નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજકોટના કોળી સમાજના યુવાન અને પત્રકાર સુરેશભાઈ વડૈયાને સામાન્ય બાબતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા ગંભીર કેસમાં ન્યાયપાલિકા પણ સજાનો કરે એવી બર્બરતાપૂર્વક અત્યાચાર ગુજારવામાં આવ્યો છે। તે કદાપી સહન કરવામાં નહીં આવે તેમ કલ હમારા યુવા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ વલ્લભભાઈ બારૈયા જણાવ્યું હતું। આવા તાનાશાહી અધિકારીઓને તો જનતાએ સબક શીખવો પડશે। અમે પીડિતની સાથે છીએ। પીડિતને ન્યાય અપાવવા કલ હમારા યુવા સંગઠન ન્યાયિક લડાઈ લડશે। અહેવાલ નરેશભાઈ ઢાપા મહુવા। જય ગિરનારી સાથી મિત્રો, હું તમારો વલ્લભ બારૈયા, કલ હમારા યુવા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ। મિત્રો, આજે જે રાજકોટની અંદર અધિકારીઓ દ્વારા બર્બરતાપૂર્વક જે વર્તન કરવામાં આવ્યું છે એ વિષય બાબત મારે તમારી સાથે થોડીક વાત કરવી છે કે રાજકોટની અંદર સુરેશભાઈ વડૈયા જે એક પત્રકારનો વ્યવસાય સાથે કામ કરે છે, એમણે એમની ઉપર કોઈએ 151 મુજબ ફરિયાદ દાખલ કરી છે, જેના અનુસંધાનમાં એને પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા કરીને અધિકારી છે, એણે નિવેદન માટે બોલાવ્યા। હવે 151ના નિવેદનમાં તો સાલ સલગત બાબતનું નિવેદન આપવાનું હોય છે, પણ આ અધિકારીઓને એટલો બધો પાવર કોણે આપ્યો કે કોર્ટ જે સજા ન કરે એ સજા એ પોતે કરી શકે। હવે આવા અધિકારીઓ પોતાની વર્દીનો દુરુપયોગ કરતા હોય, પોતાની સત્તાનો દુરુપયોગ કરતા હોય તો કોના માટે કરે છે? આ અધિકારીઓ જનતાના રક્ષક છે અને જનતા ઉપર બર્બરતાપૂર્વક જ્યારે અત્યાચારો કરતા હોય છે તો એનો જવાબદાર કોણ? શું આ ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના માનનીય ગૃહમંત્રી આની જવાબદારી સ્વીકારશે કે એમના અધિકારીઓને શું આ ખુલ્લો છૂટો દોર આપવાનું કામ કરે છે? આ ગુજરાતની અંદર વસતો સમસ્ત કોળી ઠાકોર સમાજ બહુમત વર્ગ છે અને એમના મતોથી જ્યારે આ લોકો સરકાર બનાવતા હોય અને એના ઉપર જ આવા અત્યાચારો ગુજારવામાં આવે છે। આવા કેટલા બધા બનાવો બન્યા છે, એમ છતાં એક પણ રાજકીય આગેવાન આ વિષય બાબતથી મગનું નામ મરી નથી પાડતો। તો ભાઈ, તમે જે ગળામાં પટ્ટા પહેર્યા છે ને પટ્ટા કાઢી નાખો। તમે આ સમાજને ન્યાય નથી અપાવી શકતા, આ સમાજના ન્યાય માટે એક શબ્દ પણ બોલી શકતા નથી, તો તમારા ગળામાં જે પટ્ટા પહેર્યા છે કાઢી નાખો। અમને તો ખબર છે તમે શું કામ નથી બોલતા। ક્યાંક ને ક્યાંક તમારી ફાઇલો ખોલવાની બીક છે તમને, અને ક્યાં તો તમારી સીડીઓ ખોલવાની બીક છે, એટલે તમે આવા સામાજિક મુદ્દાઓમાં મગનું નામ મરી પાડતા નથી। હવે આ અધિકારીઓ આવી બર્બરતાપૂર્વક જ્યારે કામ કરતા હોય છે, અત્યાચાર ગુજારતા હોય છે, તો એને આ પાવર આપે કોણ? અધિકારીઓ જ સજા આપતા હોય તો ગુજરાતમાં શું કોર્ટોની જરૂર પડે છે આપણને? તો કોર્ટો બંધ કરી દેવી જોઈએ। આ જનતા જ્યાં સુધી સહન કરે છે ત્યાં સુધી બરાબર છે, પણ જ્યારે જનતા કાયદો હાથમાં લેશે ને ત્યારે અધિકારીઓને દોડવું પણ અઘરું પડી જવાનું છે, એટલું યાદ રાખજો। એટલે કાયદામાં રહીને કાયદાનો દુરુપયોગ કર્યા વગર અધિકારીઓ કામ કરે એવી એમને જાહેર ચેતવણી છે। હું કાલ અમારા એવા સંગઠનમાં કામ કરું છું, સંગઠનના પ્રમુખ તરીકે કામ કરું છું, અને સંગઠનનો ઇતિહાસ તમે એનો ભૂતકાળ પણ જોઈ લેજો કે એણે અધિકારીઓ વિરુદ્ધ કેવી કામગીરી કરેલી છે। અમે એક પણ અધિકારીઓને છોડવા માગતા નથી। આમને કોર્ટમાં લઈ જઈશું અને છેલ્લે એના ઉપર ફરિયાદ દાખલ થાય ત્યાં સુધીની કાર્યવાહી કરશું। એટલે આ સમસ્ત કોળી ઠાકોર સમાજને તમે લાચાર અને ભોળો નહીં સમજતા। જરૂર પડે એ એના હક અને અધિકાર માટે, એના ન્યાય માટે થઈને ઘણું બધું કામ કરી શકવા સક્ષમ છે। અને આજે મારા સમાજને વિનંતી કરું છું કે ક્યાં સુધી તમે આ બધું અન્ય અત્યાચાર અને આવી બર્બરતાપૂર્વકનો અત્યાચાર સહન કરતા રહેશો? જાગો, ઉઠો। આવા કંસ અને રાવણ જેવા તાનાશાહ શાસકો સામે અને તાનાશાહ અધિકારીઓ સામે હવે ખુલ્લીને લડવાનો સમય આવ્યો છે। આવતા સમયની અંદર આ લોકોને જડબાતોડ જવાબ આપવાની આપણી તૈયારી હોવી જોઈએ। એક મંચ ઉપર બેસીને આનો નિર્ણય થવો જોઈએ। જ્યારે પણ આવા અત્યાચારીઓ બનાવો બનતા હોય છે ત્યારે આપણા રાજકીય નેતાઓ ચૂપ રહેતા હોય છે, તો આવા રાજકીય નેતાઓનો પણ કાન આંબળવાની આપણે જરૂર છે। નેક્સ્ટ ટાઈમ આવા બનાવો ન બને એના માટે પણ આ સમાજે સતર્ક રહેવું પડશે અને જાગૃત રહેવું પડશે। કલ હમારા યુવા સંગઠન સુરેશભાઈ
વડૈયાની સાથે દરેક કામમાં સાથે રહેશે એવી બાંયધરી પણ આપે છે અને જ્યાં જરૂર પડે ત્યાં અમે સંગઠનના માધ્યમથી તમારી સાથે રહેશું. જય કોળી સમાજ, જય ગિરનારી, જય ભારત.